પણ મહીસાગર જિલ્લાના ધ્રુવદરજીએ પોતાનો દિવસ બનાવી દીધો એક અનોખી ભક્તિ યાત્રાની શરૂઆતથી। મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે રહેતા અને મેળા સભાના ધર્મપ્રેમી યુવાન ધ્રુવદરજીએ પોતાના જન્મદિવસ યાદગાર બનાવવા માટે કેદારનાથ સુધીની પદયાત્રાને સંકલ્પ કર્યો છે। અંદાજે 1500 કિલોમીટર લાંબી આ યાત્રા દરમિયાન ધ્રુવદરજી દરરોજ લગભગ 30 કિલોમીટર ચાલે છે અને રસ્તામાં આવતા વિવિધ શિવ મંદિરોમાં દર્શન કરીને આગળની યાત્રા કરે છે। લુણેશ્વર મહાદેવની પૂજા બાદ ધ્રુવે પદયાત્રા શરૂ કરી છે અને ચોમાસાના કપરા પ્રહારમાં પણ તે ભક્તિ અને શ્રદ્ધાથી તનમનથી જોડાઈને આગળ વધે છે। મહીસાગર જિલ્લામાંથી કદાચ પહેલી વખત કોઈ યુવાન કેદારનાથ સુધી પગપાળા જઈ રહ્યો હોય તેવો આશય છે અને તેથી પણ આ યાત્રા વિશેષ બને છે। ધ્રુવદરજીના સંકલ્પ, આત્મવિશ્વાસ અને મહાદેવ પ્રત્યેની નિષ્ઠા અનેક યુવાનો માટે એક ઉદાહરણ રૂપ બની રહી છે। રિપોર્ટર પિતેશ દરજી, 24 ન્યૂઝ ગુજરાત, મહીસાગર। હું મહીસાગર જિલ્લાના વિરણિયા ગામથી મેં આ જે કેદારનાથની યાત્રા જે છે મારી એ ચાલુ કરી હતી। મારા જન્મદિવસે 15/6/2003 મારો જન્મદિવસ છે, તો મેં 15 જૂન 2025 ના રોજ આ મારી યાત્રા ચાલુ કરી હતી। એ 14 જૂને રાત્રે 12 વાગ્યા પછી 2 વાગ્યા ત્યારે મને એકદમ વિચાર આવ્યો કે મારે ચાલીને કેદારનાથ જવું છે। તો હું એ દિવસે લગભગ અડધો કલાકથી 45 મિનિટની અંદર મેં મારું બેગ પેક કરીને નીકળી ગયો હતો અને 15 થી 20 કિલોમીટર ચાલ્યા પછી હું લુણાવાડાથી મોડાસા માલપુર રોકાયો હતો। માલપુર બાદ હું મોડાસા રોકાયો હતો અને ત્યારબાદ હાલ હું ટીટોઈ ખાતે છું। ટીટોઈ ખાતે શામળાજી હાઈવે પર મેં સ્ટે લીધો છે। ત્યાં મને એક પેટ્રોલ પંપના ઓનર છે, અમને થોડોક સ્ટે માટે મદદ કરી હતી અને હવે હું આગળ ટીટોઈથી શામળાજી જઈશ। શામળાજીથી આગળ જે બિછવાડા છે ત્યાં થઈને ઉદયપુર, જયપુર, દિલ્હી થઈને કેદારનાથ તરફ જઈશ। અને કેટલા કિલોમીટરની યાત્રા છે આપની? મારી આ યાત્રા જે છે એ 1500 કિલોમીટર સમથિંગ છે। અંદાજે કેટલા સમયમાં આપ પહોંચવાના? હું લગભગ 1.5 થી 2 મહિનાની અંદર આ યાત્રા પૂરી કરીશ મારી, અને કેદારનાથ જે મહાદેવના દર્શન કરી અને હું ધન્યતા અનુભવીશ। શું નામ છે આપનું? ધ્રુવદરજી।